गुजरी। ज्યાં જ્યાં વસે ગુજરાતી। જ્યાં જ્યાં વસે ગુજરાતીના કવિ છે અર્દેશર ફરામજી ખબરદાર। અર્દેશર ફરામજી ખબરદારનો જન્મ 6/11/1881 થયો હતો અને તેમનું અવસાન 30/7/1953 થયું હતું। અર્દેશર ફરામજી ખબરદાર અદલ તેમનું જન્મસ્થળ દમણ હતું। તેઓ જન્મે પારસી, કર્મે વેપારી, પરંતુ જીવ સાહિત્યકારનો હતો। કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર તેમના કાવ્ય સંગ્રહો છે। પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાજચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધીબાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્વનું પ્રદાન છે। ગુજરાતનો મહિમા ગાન કરતું ખબરદારનું આ જાણીતું કાવ્ય છે। જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજુર છે। ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, એનું જતન કરે છે। આ પુણ્યભૂમિમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે। કવિએ ગુજરાતી લોકો, ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ, શૌર્ય તથા સત્યથી સંચિત કહી છે। આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને સફળ થયેલું માને છે। ગુજરાતી ધરાને કવિ ધન્ય કહી તેનો જય જયકાર કરે છે। ચાલો આપણે કાવ્ય તરફ જઈશું અને કાવ્યનું ગાન કરીશું। જ્યાં જ્યાં વસે કે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરી મહોલ્લાત। ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ। સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ। જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત। જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસભોમ। ખંડ ખંડ જય જુજે ગર્વ કોણ જાતને કોમ। ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગુર્જર માત। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। અણકીધા કરવાના કોળે અધૂરા પૂરા થાય। સ્નેહ શૌર્યને સત્યતણા ઉર્વૈભવ રાસ રચાય। જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। ચાલો હવે આપણે કાવ્યની સમજૂતી તરફ જઈશું। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરી મહોલ્લાત। કવિ કહે છે કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં હંમેશા તમને એક ગુજરાત જોવા મળે છે। જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે ત્યાં તમને ગુજરાતની મહોલ્લાત એટલે ગુજરાતનો જે વૈભવ, ગુજરાતી લોકોનો જે વૈભવ છે તમને જોવા મળતો હોય છે। મહોલ્લાત એટલે વૈભવ, મહોલ્લાત એટલે વૈભવ આપણને દરેક જગ્યાએ જોવા મળે છે। ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ। સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જ્યાં ગુર્જરનો વાસ। ઉત્તર દક્ષિણ એટલે જ્યાં દેશમાં પરદેશમાં જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં આપણને ગુજરાત જોવા મળે છે। ત્યાં પોતાનું એક વૈભવ એ દેખાડતા હોય છે। વાસ એટલે રહેઠાણ, હેલા। જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત એટલે ત્યાં તેમને ખેલ ક્રીડા, ગુજરાતની જે વૈભવ છે જે એમને ખેલ ક્રીડા તમને જોવા મળે છે। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। જ્યાં એક ગુજરાત
ગુજરાતી વસે છે ત્યાં તમને ગુજરાત જોવા મળે છે. ગુર્જર વાણી ગુર્જર લખાણી ગુર્જર શાણી રીત ગુર્જર વાણી ગુર્જર લખાણી ગુર્જર શાણી રીત. ગુર્જરની વાણી એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષા છે તે આપણને બધે જોવા મળતી હોય છે. અને ગુર્જર લખાણી લખાણી એટલે શુભ પ્રસંગે ભેટની વહેંચણી કરવામાં આવે છે. ગુજરાતમાં તે તમને જોવા મળશે કે એક નાનો એવો તો પણ પ્રસંગ આપણે ઉજવતા હોઈએ છીએ તો ગુજરાતી લોકો મોટા પાયા પર એની લખાણી કરતા હોય છે. ભેટ સંબંધીઓને રિલેશન જે હોય છે તેમને તે વહેંચતા હોય છે. અને ગુર્જરની શાણી રીત એ એમની રીત છે, એમની જે પ્રથા છે જે સદીઓથી ચાલી આવતી હોય છે. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ રીત. જંગલમાં પણ મંગલ કરતી, ક્યાંય તમને કોઈ પણ વસ્તુ જોવા ના મળે ત્યાં જો ગુજરાતીને કહેવામાં આવે છે કે વેપારી તરીકે ગણવામાં આવે છે. ગુજરાતમાં વેપારીનો એક વ્યક્તિ જે હોય વેપારમાં ધ્યાન આપે, નોકરીમાં ધ્યાન નથી આપતું. એમનું માઇન્ડ, એમનું મગજ એ રીતે જોવા મળતું હોય છે. એટલે કવિ કહે છે કે જંગલમાં પણ તે મંગલ કરે છે, લહેર કરે છે, મોજ મસ્તીથી પણ એ જીવી શકે છે. અને ગુર્જર ઉદ્યમ એટલે મહેનત કરવી, અને ગુજરાતી લોકો મહેનત કરી જાણે છે. જેને ઉર ગુજરાતી હુલાકી તેને સુરવન તુલ્ય મીરા. જેને ઉર એટલે હૃદય, હૈયું, જેને આપણું હાર્ટ પણ કહી શકીએ છીએ. હુલાકી એટલે એને આપણે હૈયામાં ગુજરાતની ભાષાને, ગુજરાતની જે રીત રિવાજને આપણે હૈયામાં રાખીએ છીએ. તેને સુરવન તુલ્ય મીરાત. સુરવન એટલે દેવોનું વન, મીરાત એટલે મિલકત. મીરાત એટલે મિલકત કે દોલત, જે આપણી પાસે સંપત્તિ હોય છે, જે માલ મિલકત હોય છે એને કહેવાય છે મીરાત. સુરવન એટલે દેવોના વન જેવી આપણી સંપત્તિ છે એવું કહેવાય છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કૃષ્ણ દયાનંદ દાદાગીરી પુણ્ય વિરલ રસભોમ. કૃષ્ણ દયાનંદ દાદાગીરી, દાદા એટલે દાદાભાઈ નવરોજી. જે અહીંયા કૃષ્ણ ભગવાન, દાદા દયાનંદ સરસ્વતી, દાદાભાઈ નવરોજી જેવા મહાન પુરુષોનો જન્મ થયો છે. ગુજરાતમાં મહાન કવિઓ, મહાન સંતો અને કૃષ્ણનો પણ અહીંયા વાસ રહેલો છે. તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાનની જીવન તેમણે ગુજરાતમાં જીવે છે. ભલે એમનો જન્મ વૃંદાવનમાં થયો હોય, મથુરામાં થયો હોય, પણ એમનો જીવન એમણે વિતાવ્યું હોય તે આપણે ડાકોરમાં જોવા મળે છે. ત્યાં એમનું મોટું મંદિર આવેલું છે જે આપણા ગુજરાતમાં છે. એ આપણને ગર્વ હોવો જોઈએ. એ પુણ્ય વિરલ રસભોમ એ આપણી વિરલ રસભોમ છે, વિદ્યાવાળી ભૂમિ છે. ભૂમ એટલે ભૂમિ. ખંડ ખંડ જય જુજે ગર્વ કોણ જાતની કોમ. ગુર્જર બરતી ઉછળે છાતી ત્યાં રહે ગુર્જરી માત. ખંડ ખંડ જય ભૂમતી. ખંડ ખંડ એટલે દરેક કોમ, દરેક જાતિમાં, જાત કે કોમના ભેદ વિના, કોઈ ભેદભાવ વગર આપણે એકબીજાની સાથે મળીને, બધાય તહેવારો પણ આપણે એક સાથે મળીને કરતા હોઈએ છીએ. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી બધાના તહેવારો આપણે ગુજરાતમાં ઉજવાતા હોય છે અને એ ગર્વથી આપણે ઝઝૂમતા હોઈએ છીએ. ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત. જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે, જ્યાં ગુજરાતની વ્યક્તિ ગર્વથી કહી શકે છે કે હું ગુજરાતી છું અને ખુશ રહે છે. અણકીધા કરવાના કોળે અધૂરા પૂરા થાય. સ્નેહ શૌર્યને સત્યતાણા ઉર્વૈભવ રાસ રચાય. અણકીધા કરવાના કોળે, કોળે એટલે આપણી ઈચ્છાઓ, જે ઈચ્છાઓ આપણી હોય છે તે આપણે અહીંયા પૂરી કરતા હોઈએ છીએ. આપણે ક્યારેક એવું હોય છે કે આપણે કોઈ માનતા માની હોય તો પણ આપણે એ પૂરી કરતા હોય છે. કોડ એટલે એ રીતની આપણી ઈચ્છાઓ હોય છે એ આપણે અહીંયા પૂરી કરते. સ્નેહ શૌર્યની સત્યતણા પૂર્વ વૈભવ રાસ રચાય.
સ્નેહ એકબીજાની સાથે મળીને, શૌર્ય શૌર્ય એટલે બહાદુરીથી પણ કામ કરતા હોઈએ છીએ. સત્ય તણા ઉર્વૈભવ રાસ રચાય, સત્ય એટલે સાચું બોલવું એ બધાના હૃદયમાં તમને જોવા મળે છે. એક સ્નેહથી એકબીજાની સાથે મળીને રહેતા હોય છે. કહેવાય છે ને કે એક ગ્લાસની અંદર સાકરને ઉમેરે તો પણ એ મળી શકે છે. એક વાર્તા હતી, જો તમે સાંભળી હોય તો એ રીતના હોય છે કે ગુજરાતની અંદર કોઈ બી કોમના કે બીજા બી સ્ટેટના આપણે વ્યક્તિ આવે છે તો એકબીજાની સાથે મળીને એમને સાથે રાખીને, એમને ખબર ના હોય તો સાથે એમને શીખવાડવામાં આવે છે કે આ રીતે આ વસ્તુ કરો, એ બધું શીખવાડીને કોઈ દિવસ એમને મજાક કે એમની મસ્તી કરવામાં આવતી નથી. એ ગુજરાતીની એક ખાસિયત આપણને જોવા મળે છે. જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ધન્ય ગુજરાતી, જેનો જન્મ હું પણ માનું છું, હું ગુજરાતી છું તો ગુજરાતમાં જન્મ લેવાનો મને ગર્વ છે. હું મારા અહીંયા જન્મ લીધો એને હું ગર્વ અનુભવું છું. એ અદલ એટલે હું એના બરાબર છું, એ ધન્યને બરાબર છે. ગુજરાતી આપણે ગુજરાતની બહુ ધન્ય અનુભવવા જેવી છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ આપણને ગુજરાત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કાવ્યને ગાન કરીને એની સમજૂતી કરી છે. તો કાવ્યને પહેલાં તમારે ગાન કરવાનું છે, પછી જ એને સમજવાની છે, તો તમને આસાનીથી ઇઝીથી તમે સમજી શકશો. થેન્ક યુ.